અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। લીલિયા તાલુકામાં સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો છે, જેમાં ભેસાણ ગામે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સંદેશ ન્યૂઝની ટીમ ટ્રેક્ટરમાં બેસી અને ખેતરની અંદર પહોંચી હતી, જ્યાં અધિકારી કે નેતાઓ ખબર પૂછવા માટે પણ નથી આવ્યા તેવું ખેડૂતોના આક્ષેપ છે। નજર સામે પાકને નષ્ટ થતો આ ખેડૂત છે તે જોઈ રહ્યો છે, ત્યારે સર્વે વિના જ 100% પાક નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતોની છે। લીલિયા તાલુકાના ભેસાણ ગામે આપણે આવ્યા છીએ। ભેસાણ ગામના ખેતરોના હું આપને દ્રશ્યો બતાવીશ કે આ જે પ્રકારે કપાસ છે, કપાસની ખેતી અહીંયા છે કે સિંગ અને કપાસ, તો કપાસની અંદર સમગ્ર જુઓ તો આ કપાસનો ફાલ પુષ્કળ આવ્યો છે, પરંતુ વરસાદના કારણે વીણી ન લેવાતા આ જે કપાસ છે અંદરને અંદર અંકુરિત થઈ ચૂક્યો છે। ત્યારે આપણી સાથે અહીંના ખેડૂતો જ જોડાયા છે। હું આપને સીધા જ ખેડૂતો સાથે વાતચીત કરીશ કે કેવો વરસાદ છે। પાક લેવાનો જ્યારે વારો આવ્યો ત્યારે એમ કે અતિશય વરસાદને હિસાબે ખેડૂતોનું બધું એમ કે સાફ થઈ ગયેલું છે, અને આવી તકલીફની અંદર સરકાર જો કંઈક અમારી પડખે ઊભી રહે તો ખેડૂતો કંઈક આવતું વર્ષ લઈ શકે એમ છે। અત્યારે તો ખેતી બહુ મોંઘી થઈ ગઈ છે। અત્યારે સામાન્ય ગણવીને તો 8 થી 10 હજાર રૂપિયા વર્ષે ખેતીમાં એક વીઘે ખર્ચો આવે છે કે રસ્તામાં જ્યાં જો ત્યાં ક્યાંય બધીથી પાણી આવીને રસ્તા ખરાબ થઈ ગયા છે, એટલે હાલીને આવતા લોકો આવી કે એમ નથી। અમને કોઈનો ફોન નથી આવ્યો, નથી ગ્રામસેવકનો આવ્યો, નથી કોઈ ધારાસભ્યનો કે નથી કોઈનો ફોન આવ્યો। ગામ લોકો જણાવી રહ્યા છે તો તાત્કાલિકપણે આ ખેડૂતોને સહાય મળે તેવી રજૂઆત કરી રહ્યા છે। પ્રદીપ ઠાકર, સંદેશ।